विद्यार्थी मित्रों, आज ज आपणे भणवाना छीए ए सबग्रुप परथी एक नवो सेट लईशुं आपणे। एटले के कोई जी ग्रुप होय एनो कोई सबग्रुप होय, एक आपणे सबग्रुप लई लीए अने बीजो एक एलिमेंट एवो लईए के जे जी नो एलिमेंट होय। तो एक जी नो एलिमेंट अने एक सबग्रुप बंनेने साथे मेळवी आपणे एक नवा सेटनी व्याख्या आपीशुं अने ए जे नवो सेट छे ए सेटने कहीशुं आपणे कोसेट, राइट। अने कोसेट बे प्रकारना हशे, एक लेफ्ट कोसेट पण हशे, एक राइट कोसेट पण हशे अने अलग अलग प्रकारना कोसेट थी ग्रुप थियरी आपणे नवा आयाम सुधी लई जईशुं अने एना परना घणा बधा थियरम्स, एना घणा परना एक्जाम्पल अने कोसेटनी बहुत सारी एप्लिकेशन्स शुं छे ए आपणे आजना लेक्चरमां भणीशुं। तो आज आपणे शरूआत करीए सौथी पहेला डेफिनेशन थी के आपणे कोसेट कोने कहेवाना छीए। एक सिंपल विचारीए आपणे, तो बिल्कुल सादू भणी गया छीए आपणे, ए पण लई लीए। लेट G be a set and H be a subgroup of G. राइट, G कोई सेट छे, H एनो सबग्रुप छे and let A is any element of group G. बरोबर ध्यान राखजो, अहींया ए जे छे ए आपणे हमेशा एच मां ज होय एवुं जरूरी नथी। ए क्यांथी लेवानो छे आपणे? आखा ग्रुपमांथी गमे त्यांथी। तो एच ए शुं छे? जी नो सबग्रुप छे। ए शुं छे? जी नो कोई एलिमेंट छे। देन द सेट जे सबग्रुप छे ए अने सबग्रुपने आपणे ए वडे गुणीए छीए। आनो अर्थ शुं थाय? तो आनो अर्थ एवो थशे के एच ए नो अर्थ एवो थाय कि एच ना दरेके दरेक एलिमेंट जमणी बाजुथी कोना वडे गुणाशे? तो ए वडे गुणाशे। એટલે કે આમ લખાય ને h * a, જ્યાં h ક્યાંથી લેવાનો છે? તો h નો એલિમેન્ટ છે, કરેક્ટ। તો h એનો અર્થ એવો થશે કે ઓલ h કે જ્યાં h બિલોંગિંગ ટુ h। તો આ જે સેટ મળી ગયો આપણને, ધેન ધીસ સેટ ઇઝ કોલ્ડ ધ રાઇટ કોસેટ of H in G અને કોના માટે? તો with respect to element A। એટલે કે H ને આપણે A એલિમેન્ટ સાથે શું કહીશું આપણે? રાઇટ કોસેટ ઓફ H in G। કેમ? કારણ કે A જે છે એ H ના કઈ બાજુ ગુણાયેલો છે? જમણી બાજુ ગુણાયેલો છે, કરેક્ટ। ચલો, तो आज मળી ગયો આપણને, એને કીધું આપણે રાઇટ કોસેટ ઓફ એચ ઇન જી। તો બીજો પ્રશ્ન આવશે કે લેફ્ટ કોસેટ કોને કહીશું આપણે? રાઈટ, એક આપણને રાઇટ કોસેટ મળી ગયો, તો હવે લેફ્ટ કોસેટ કોને કહેવાય? તો એક્ઝેક્ટ આના જેવું ને જેવું જ છે। એટલે આમ જ લખીશું આપણે એચ બી એની સબગ્રુપ ઓફ જી and small a belonging to group G, correct। એટલે H એ શું થઈ ગયો? G નો સબગ્રુપ, A એ G નો એલિમેન્ટ। હવે આવો સેટ લખું, then the set H જે છે એને અહીંયા આપણે A કઈ બાજુ ગુણ્યો તો? જમણી બાજુથી। અહીંયા હું ડાબી બાજુથી લઈ લઉં એટલે AH લઈ લઉં। તો આ સેટ કેમ લખાશે? the set of all A H કે જ્યાં H belonging to H, right। then this set is called the left coset of H in G। અને કહીશું આપણે left coset of H in G with respect to element A belonging to G, કરેક્ટ। તો આપણે બે સેટ મળી ગયા અને બે સેટમાંથી એક સેટને કહીશું આપણે રાઇટ કોસેટ અને બીજા સેટને કહીશું આપણે લેફ્ટ કોસેટ। રાઇટ કોસેટ કોને કહીશું? તો જી નો કોઈ સબગ્રુપ હોય એ સબગ્રુપને જી ના કોઈ પણ એલિમેન્ટ વડે જમણી બાજુથી ગુણો અને જે આખો સેટ મળે એ રાઇટ કોસેટ। જી ના સબગ્રુપ એચ ને
કોઈપણ સબગ્રુપને ડાબી બાજુથી જીના કોઈ એલિમેન્ટ વડે ગુણો અને જે બધા જ એલિમેન્ટ મળે એ એલિમેન્ટનો સેટ એટલે કે લેફ્ટ કોસેટ, રાઈટ. તો બે મળી ગયા આપણને, એક લેફ્ટ કોસેટ અને બીજો છે આપણી પાસે રાઈટ કોસેટ. જે એક નોંધ દરેક વખતે લખતા હોઈએ છીએ આપણે, અહીંયા પણ લખી દઈએ આપણે રિમાર્ક તરીકે. તો હવે આપણે ખ્યાલ આવી ગયો છે, એચ એ એનો મતલબ કે રાઈટ કોસેટ અને એ એચ એનો મતલબ કે લેફ્ટ કોસેટ, રાઈટ. પણ એટલી વસ્તુ યાદ રાખીશું આપણે કે જો જી જે છે એ ગુણાકારને બદલે સરવાળા માટેનું ગ્રુપ હોય, એટલે કે ઇફ જી એડિશન ઇઝ એ ગ્રુપ, then તો રાઈટ કોસેટ કેમ લખાશે? આ પ્રમાણે, then right coset will be h plus a, કરેક્ટ. કારણ કે અહીંયા ઓપરેશન ગુણાકારનું હતું માટે h કહેતા હતા, અહીંયા h plus a લખાશે અને h plus a કેમ લખાય? h plus a is equal to the set of all h plus a જ્યાં h belonging to h, રાઈટ. અને લેફ્ટ કોસેટ કેમ લખીશું આપણે? લેફ્ટ કોસેટ will be a plus h, રાઈટ. જ્યાં a plus h ના એલિમેન્ટ આવા મળશે આપણને, a plus h કે જ્યાં h belonging to h. ઓકે. હવે આપણે બીજા બધા એક્ઝામ્પલ લઈએ એના પહેલાં એક બહુ સરસ અને નાનું થિયરમ લઈ લઈએ આપણે. થિયરમના ઘણા બધા ભાગ છે અને એ થિયરમના નાના નાના ભાગનો ઉપયોગ વારંવાર આપણે અલગ અલગ જગ્યાએ થિયરમમાં કરતા રહીશું. આ થિયરમના 5 ભાગ છે એટલે હું 1 બાય લેતો જાઉં છું, એક એક પ્રૂફ. અમુક તો એક એક લીટીના પ્રૂફ છે. લઈએ આપણે અહીંયા, લેટ H be a subgroup of G and A belongs to G. Then ચલો પહેલો ભાગ લઈએ આપણે. શું સાબિત કરવાનો છે? સાબિત કરો કે HE ની વેલ્યુ હંમેશા H હોય. હવે તમને લાગશે આમાં તો કંઈ સાબિત કરવા જેવું છે જ નહીં, કરેક્ટ. કારણ કે HE આમે ખબર છે કે H ના બધા એલિમેન્ટને જો E વડે ગુણીએ જ્યાં E આઈડેન્ટિટી હોય, વેર E is the identity element of G. તો જો કેટલું સિમ્પલ છે. તો here ચલો what is HE? HE is લખી શકાશે H into E જ્યાં H belonging to H and E is the identity element of G. હવે વિચારો કે જો H એ H નો એલિમેન્ટ હોય અને E એ G ની આઈડેન્ટિટી હોય તો સ્વાભાવિક છે કે H into E બરોબર શું થશે? H પોતે. રીઝન H into E is equal to H is equal to E into H, જ્યાં H શેમાં આવેલો છે? H માં, કરેક્ટ. તો આ શું મળી ગયું આપણને? ધ સેટ ઓફ ઓલ H કે જ્યાં H ક્યાંથી લેવાનો છે આપણે? H માંથી. તો આનો અર્થ શું થાય? ધ સેટ ઓફ ઓલ H જ્યાં H બિલોંગ ટુ H, એટલે કોની વાત કરી રહ્યા છીએ આપણે? H ની પોતાની જ વાત કરીએ છીએ. તો શું મળી ગયું આપણને? હેન્સ H E is equal to H, કરેક્ટ. આ તો બહુ સિમ્પલ વસ્તુ છે, આવું કંઈ બહુ પરીક્ષામાં પૂછાવું લાગતું નથી. પણ આપણા મગજમાં આ વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે આ એલિમેન્ટની કે આ આપણે કોસેટની વ્યાખ્યા કેવી રીતે આપી રહ્યા છીએ. બીજો પાર્ટ લઈએ આપણે, એ પણ એટલો જ સહેલો છે. બીજો પાર્ટ એવું કહે છે કે પ્રૂવ ધેટ A ઓલવેઝ બિલોંગ્સ ટુ, સેકન્ડ પાર્ટ, પ્રૂવ ધેટ A always belongs to HA. આ બધી વસ્તુઓ મોઢે યાદ રાખજો, જેનો આપણે એક્ઝામ્પલમાં બહુ જ ઉપયોગ કરીશું. આ ફરીથી સેકન્ડ પાર્ટની પણ
પ્રૂફ બહુ ઇમ્પોર્ટન્ટ નથી આપણા માટે, બહુ સિમ્પલ છે, બધા આવડી જાય છે, પણ આ રિઝલ્ટ આપણા માટે બહુ અગત્યના છે કે એ હંમેશા HA એલિમેન્ટ હોય જ. તો જો કેટલું સહેલું છે, વી નો ધેટ વોટ ઇઝ HA. HA નો અર્થ એવો થાય કે ધ સેટ ઓફ ઓલ HA જ્યાં H બિલોંગિંગ ટુ H. ઇઝ ઇટ રાઈટ? હવે જુઓ, નાઉ વોટ ઇઝ H? H is a subgroup of G. Is it right? And therefore H itself is a group. અને જો H પોતે ગ્રુપ હોય તો આઈડેન્ટિટી એલિમેન્ટ એ હંમેશા H નો એલિમેન્ટ હોય છે, રાઈટ? H ની અંદર હંમેશા આઈડેન્ટિટી હોય. નાઉ say for H is equal to identity belonging to H. વિચારો તમે, હમણાં જ ભણી ગયા આપણે કે H A એ હંમેશા કોનો એલિમેન્ટ થાય? કેપિટલ H A નો, કારણ કે H બિલોંગ્સ ટુ કેપિટલ H છે એટલા માટે. તો H A કોનો એલિમેન્ટ થાય? H A નો. ચલો હવે એક કામ કરો, H ની જગ્યાએ E લઈ લો, કારણ કે આઈડેન્ટિટી પણ કોનો એલિમેન્ટ છે? H નો એલિમેન્ટ છે. That implies E into A પણ કોનો એલિમેન્ટ થાય? તો HA નો. કેમ? કારણ કે H is equal to E અને એ પણ કોનો એલિમેન્ટ છે? H નો એલિમેન્ટ છે. તો વિચારો, E into A એ જો HA નો એલિમેન્ટ હોય તો શું મળી ગયું આપણને? A belongs to HA, રાઈટ? તો ફરીથી આ પ્રૂફ આપણા માટે અગત્યનું નથી, કદાચ આવું પ્રૂફ એક્ઝામમાં ન પણ પૂછે તમને, બહુ સિમ્પલ વસ્તુ છે, તો એમને એમ ખ્યાલ આવી જાય એવું છે. પણ આપણા મગજમાં એક વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે HA જે આપણો કોસેટ છે એનો એક એલિમેન્ટ હંમેશા A હોય જ, રાઈટ? એટલે A ઇઝ ઓલવેઝ એન એલિમેન્ટ ઓફ રાઈટ કોસેટ HA. સિમિલરલી લેફ્ટ કોસેટ AH પર. ચલો, આ જે પ્રૂફ છે ત્રીજું, જે ઘણું સરસ છે અને એ પરીક્ષામાં પૂછાઈ પણ શકે છે. મેં કીધું કેટલાક પ્રૂફ બહુ સરસ છે, જેમ કે A belongs to H, prove that A belongs to H if and only if H is equal to AHA. સિમ્પલ જ છે, આમાં કે બહુ અઘરું નથી, પણ છતાં આ ઘણીવાર પરીક્ષામાં પૂછાતું હોય છે, કારણ કે એના બે પાર્ટ તરીકે લેવાનું છે આપણે. ઇફ એન્ડ ઓનલી ઇફ આપ્યું છે, એટલે જો A એ H નો એલિમેન્ટ હોય તો રાઈટ કોસેટ HA અને H એ બંને હંમેશા એક જ હોય, અને જો રાઈટ કોસેટ HA અને H એ હંમેશા એક જ હોય તો A એ ઓલવેઝ H નો જ એલિમેન્ટ હોય એવું આપણે સાબિત કરવું છે. તો આ થિયરમ આપણે બે ભાગમાં લઈ લઈએ. આપણે પહેલાં લઈ લઈએ આપણે A બિલોંગ્સ ટુ H અને સાબિત કરી દઈએ કે H ઇઝ ઇક્વલ ટુ HA, કરેક્ટ? ચલો પહેલો પાર્ટ લઈએ આપણે, અઝ્યુમ ધેટ, જેને આપણે ઇમ્પ્લાઇઝ પાર્ટ કહીએ. અઝ્યુમ ધેટ A બિલોંગ્સ ટુ H. ચલો, A H નો એલિમેન્ટ છે એવું આપણે સ્વીકારી લઈએ છીએ, અને આપણે સાબિત શું કરવું છે? અહીંયા વી હેવ ટુ પ્રૂવ H ઇઝ ઇક્વલ ટુ HA, રાઈટ? બહુ સહેલું છે. H ઇઝ ઇક્વલ ટુ આપણે HA સાબિત કરી દઈએ. ચલો પહેલો પાર્ટ લઈએ આપણે, અને જો આપણે H ઇઝ ઇક્વલ ટુ HA સાબિત કરવું, શું સાબિત કરવું પડશે આપણે? ધેટ ઇઝ ટુ પ્રૂવ, બે કામ કરીએ આપણે. એક વખત સાબિત કરી દઈએ કે HA ઇઝ અ સબસેટ ઓફ H, અને બીજી વાર સાબિત કરી દઈએ કે H ઇઝ અ સબસેટ ઓફ HA. અને જો બંને એકબીજાના સબસેટ હોય તો અલ્ટિમેટલી શું કહીશું આપણે? H ઇઝ ઇક્વલ ટુ HA, રાઈટ? ચલો પહેલાં આપણે આ પાર્ટ લઈ લઈએ. લેટ B બી એની એલિમેન્ટ ઓફ HA. ઓકે, જો B એ HA નો એલિમેન્ટ હોય તો HA ના બધા એલિમેન્ટ કેવા હોય? આપણે ખબર જ છે, HA ઇઝ ઇક્વલ ટુ ધ સેટ ઓફ ઓલ HA વેર H બિલોંગિંગ ટુ H. તો માટે લખી શકે ધેટ ઇમ્પ્લાઇઝ B ઇઝ ઇક્વલ ટુ HA ફોર સમ H બિલોંગિંગ ટુ H. ઇઝ ઇટ રાઈટ? હવે અહીંયા જુઓ તમે, હિયર લખ્યું છે આપણે H કોનો એલિમેન્ટ છે? H નો. બરાબર. જુઓ આપણે અઝ્યુમ શું કર્યું છે? અહીંયા આપણે અઝ્યુમ એવું કર્યું છે કે એ પણ કોનો એલિમેન્ટ છે? H નો. હવે તમે વિચારો, H પણ H નો એલિમેન્ટ હોય, એ પણ H નો એલિમેન્ટ હોય, અને જો H એ સબગ્રુપ હોય તો સબગ્રુપના બે એલિમેન્ટ ક્લોઝર પ્રોપર્ટી ઉપરથી
એચ અને એ પણ કોના એલિમેન્ટ થાય? એચનો જ એલિમેન્ટ થાય. ઇઝ ઇટ રાઈટ? તો બી ઇઝ ઇક્વલ ટુ એચ એ અને એચ માટે એવું કહી શકાશે કે એચ એ ધીસ ઇઝ ઇક્વલ ટુ, તો સે એચ એ ઇઝ ઇક્વલ ટુ એચ ડેશ. તો આને હું એચ ડેશ કહી દઉં છું, જ્યાં એચ ડેશ શું છે? એચ એ, અને એચ એ શું છે? એચનો એલિમેન્ટ. તો ધીસ બિલોંગ્સ ટુ કહેવાશે એચ. તો શું મળી ગયું જુઓ તમે અહીંયા, કારણ કે therefore B belonging to HA implies B belongs to H. જો હું કોઈ પણ B HA માં લઉં તો એ B મને શેમાં મળે છે? H માં પણ મળે છે, અને માટે શું કહેવાય છે? HA is a subset of H. ખ્યાલ આવી ગયો બધાને? બહુ જ નાની વસ્તુ હતી. ચલો હવે ઊંધો પાર્ટ લઈ લઈએ આપણે, જે બીજો એક પાર્ટ રહી ગયો છે, જેને શું કહીશું આપણે? હવે આપણે આ પાર્ટ લઈએ, H is a subset of H. જો કેટલું સહેલું છે આ પણ. નાઉ લેટ B belongs to H, અને આપણે સાબિત કરી દઈએ કે આ જે B છે એ શેમાં છે? HA માં પણ છે, રાઈટ? તો શું થાય? જો B belongs to H હોય તો B is equal to શું મળશે આપણને? કોઈ પણ એલિમેન્ટ મળશે. લેટ B belongs to H. નાઉ એઝ એ કોનો એલિમેન્ટ છે? H નો, જે આપણે અઝ્યુમ કરેલું છે, રાઈટ? અહીંયા આપણું એઝમ્પશન શું છે? અવર એઝમ્પશન ઇઝ A belongs to H, કરેક્ટ? તો આમ કહી શકાશે નાઉ એઝ A belongs to H, તો શું થાય? A ઇન્વર્સ પણ કોનો એલિમેન્ટ થાય? H નો, કરેક્ટ? તો વિચારો તમે, B કોનો એલિમેન્ટ લીધો છે આપણે? H નો. A ઇન્વર્સમાં કોનો એલિમેન્ટ છે? H નો. માટે હું આમ લખી શકું, ધેટ ઇમ્પ્લાઇઝ B ઇન્ટુ A ઇન્વર્સ કોનો એલિમેન્ટ થાય? H નો. ઇઝ ઇટ રાઈટ? અને હવે જો હું બંને એલિમેન્ટને પાછળથી A વડે ગુણું તો આમ કહી શકાય, ધેટ ઇમ્પ્લાઇઝ B ઇન્ટુ A ઇન્વર્સ. બરાબર ધ્યાન રાખજો, એ કોનો એલિમેન્ટ છે? તો H નો એલિમેન્ટ છે, રાઈટ? B ઇન્ટુ A ઇન્વર્સ એ H નો એલિમેન્ટ છે, તો આમ લખી શકાશે B ઇન્ટુ A ઇન્વર્સ ઇન્ટુ A, ધીસ બિલોંગ્સ ટુ H A. કારણ કે શું કરે, બંને બાજુ આપણે A લઈ લીધો, તો જો શું મળી ગયું આપણને? B A ઇન્વર્સ ઇન્ટુ A બિલોંગ્સ ટુ H A. પણ આને જો હું હવે એસોસિએટિવ લગાડો તો B A ઇન્વર્સ ઇન્ટુ A belongs to H A. માટે શું મળી ગયું? B ઇન્ટુ આઈડેન્ટિટી બિલોંગ્સ ટુ H A, અને માટે શું મળી ગયું? B બિલોંગ્સ ટુ H A. શરૂઆત ક્યાંથી કરી હતી આપણે? જો B કોનો એલિમેન્ટ લીધો આપણે? H નો. અલ્ટિમેટલી શું મળી ગયું આપણને? B belongs to H A. Therefore for every B belonging to H implies B belongs to H A. અને માટે શું કહી શકાય? H ના બધા જ એલિમેન્ટ ક્યાં મળી ગયા આપણને? HA માં. કેમ? કારણ કે આપણે A belongs to H લીધું હતું એટલા માટે. તો આને જો હું નંબર 2 કહું અને આ આપણું H A is a subset of H, તો નંબર 1 કહું તો નંબર 1 શું કહે છે? HA is a subset of H. નંબર 2 શું કહે છે? H is a subset of HA. તો therefore from 1 and 2 શું મળી ગયું આપણને? H is equal to HA, રાઈટ? તો આપણો પહેલો પાર્ટ સાબિત થઈ ગયો. સો શું મળી ગયું આપણને? if A belongs to H, that implies H is equal to HA. ઓકે, તો આપણે જે રિઝલ્ટ સાબિત કરવાનું છે બંને બાજુ સાબિત કરવાનું છે, એટલે કે A ઇઝ ઇક્વલ ટુ HA, A બિલોંગ્સ ટુ HA હોય તો H ઇઝ ઇક્વલ ટુ HA થાય, અને બીજું H ઇઝ ઇક્વલ ટુ HA હોય તો હંમેશા A બિલોંગ્સ ટુ H થાય. એમાં તો કંઈ સાબિત કરવા જેવું છે જ નહીં. હવે કોન્વર્સ પાર્ટ લઈ લઈએ. એમાં શું કહીએ છીએ આપણે? અઝ્યુમ ધેટ H ઇઝ ઇક્વલ ટુ HA. આમાં તો કંઈ સાબિત કરવા જેવું છે જ નહીં. કેમ નથી? તો જો બાય
થિયરમનો બીજો ભાગ છે તો શું હતો આપણો? વી નો ધેટ આપણે શું જાણીએ છીએ? A is always belongs to HA. મેં તમને હમણાં કીધું હતું આનું પ્રૂફ ભલે પરીક્ષા ન પૂછાય પણ આ પોઈન્ટ બહુ જ અગત્યનો છે. ભણી ગયા છીએ આપણે નંબર 2 ની અંદર હમણાં જ કે A એ હંમેશા કોનો એલિમેન્ટ છે? HA નો એલિમેન્ટ છે. અને અહીંયા શું આપેલું છે? એન્ડ હિયર given that આપણે આપેલું શું છે? અહીંયા આપણે એઝ્યુમ શું કર્યું છે? H is equal to HA. We have assumed that H is equal to HA. હવે તો વિચારો A કોનો એલિમેન્ટ છે? HA નો. અને HA અને H બંને કેવા છે? સરખા. જો આ બંને સરખા હોય તો H એ જો HA નો એલિમેન્ટ હોય તો A H નો એલિમેન્ટ પણ છે. That implies A is also the element of H. That's all. તો એક જ લીટીમાં સાબિત થઈ ગઈ આપણે જાણીએ છીએ કે A HA નો એલિમેન્ટ છે અને HA અને H બંને એક જ છે. એનો મતલબ કે A એ કોનો એલિમેન્ટ છે? H નો પણ એલિમેન્ટ છે. કરેક્ટ? તો આ આપણો ત્રીજો ભાગ થઈ ગયો જેની આપણે સાબિતી લીધી. નેક્સ્ટ લઈએ આપણે ફોર્થ પાર્ટ જે છે AH is equal to HA if group G is commutative. તો આમાં તો કંઈ સાબિત કરવા જેવું છે જ નહીં, રાઈટ? જો ગ્રુપ G પોતે કોમ્યુટેટિવ હોય તો શું થાય? G ના બધા જ એલિમેન્ટ અબેલિયન હોય, રાઈટ? એટલે કે કોમ્યુટેટિવ હોય. ઓકે, તો સહેલું થઈ ગયું. અહીંયા સાબિત કરવું છે આપણે HA is equal to AH. તો લેટ લઈ લઈએ. AH ને કેમ લખાય? તો ડેફિનેશન બની ગયા છે AH is equal to A into H કે જ્યાં H belongs to H અને A belongs to G. Is it right? હવે તમે જુઓ આ શું છે? A into H. અહીંયા હું લખું છું H એ કોનો એલિમેન્ટ છે? કેપિટલ H નો. કેપિટલ H શું છે? સબગ્રુપ. એટલે કે H એ અલ્ટિમેટલી G નો એલિમેન્ટ થઈ ગયો. હિયર H belongs to H અને H એ G નો સબગ્રુપ છે. therefore H એ G નો એલિમેન્ટ પણ છે. એ તો G નો એલિમેન્ટ છે જ અને G કેવું છે? કોમ્યુટેટિવ. ઇઝ ઇટ રાઈટ? તો H પણ G નો એલિમેન્ટ છે, A પણ G નો એલિમેન્ટ છે અને જો G કોમ્યુટેટિવ હોય તો હું લખી શકું કે AH અને HA બંને કેવા છે? એક જ છે. બીકોઝ G ઇઝ કોમ્યુટેટિવ. અને આવું હોય તો હું AH ની જગ્યાએ શું લખી શકીશું? H into A. તો શું થઈ ગયું આપણી પાસે? H into A જ્યાં H belongs to H અને HA જે H belongs to H નો અર્થ શું થાય? H into A. તો શું મળી ગયું આપણને? લેફ્ટ કોસેટ ઇઝ ઇક્વલ ટુ રાઇટ કોસેટ. therefore AH is equal to HA when G is commutative. બહુ સિમ્પલ વસ્તુ છે, રાઈટ? આ તો પૂછવાનો કોઈ અર્થ જ નથી, એમને બધાને આવડી જાય એવો છે. પણ હવેનો જે પાંચમો પાર્ટ છે એ બહુ સરસ છે અને એ આપણે ઘણી બધી વાર પૂછી શકીએ એમ પણ છે આપણે. તો લઈ લઈએ પાંચમો પાર્ટ. એટલે આ થિયરમ ભલે 5 ભાગમાં હોય પણ એના 3 ભાગ આપણે માત્ર યાદ રાખવા જેવા છે, પણ 2 પાર્ટ જેવા છે જેની થિયરમ પણ યાદ રાખવા જેવી. જે પાર્ટ નંબર 3 ની આપણે પ્રૂફ આપી એવી રીતે હું હવે પાર્ટ નંબર 5 લઈ લઉં છું. એ પણ ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાતું હોય છે કે HA, આનો ઉપયોગ તો આપણે અસંખ્ય જગ્યાએ કરીશું, ઇઝ ઇક્વલ ટુ HB. એટલે જો અહીંયા 2 અલગ અલગ રાઇટ કોસેટની વાત કરીએ છીએ. HA પણ રાઇટ કોસેટ છે, HB પણ રાઇટ કોસેટ છે. HA એ A દ્વારા બનતો રાઇટ કોસેટ છે જ્યારે HB એ B દ્વારા બનતો રાઇટ કોસેટ છે. તો 2 રાઇટ કોસેટ સરખા ક્યારે થાય? અહીંયા પણ આપણે ઇફ એન્ડ ઓનલી ઇફની જ વાત કરીશું. બંને બાજુ રિઝલ્ટ છે 2 રાઇટ કોસેટ સરખા હોય એટલે કે HA ઇઝ ઇક્વલ ટુ HB if and only if A into B inverse belongs to H. આ પ્રૂફ તમારા ઘણા બધા દરવાજાઓ ખોલશે. જો આ શબ્દ તમારા માટે નવો નથી, A into B inverse belongs to H, એના ઘણા બધા અર્થ થાય છે. તમને ખબર છે, એક અર્થ તમને યાદ હશે જે આપણે ગયા લેક્ચરમાં ભણી ગયા છીએ. ક્યારે કહેવાશે A B inverse belongs to H? એક્ઝેક્ટલી યાદ કરો. જ્યારે
A is congruent to B with respect to મોડ્યુલો H હોય ત્યારે, રાઈટ. તો જો અહીંયા બે રાઈટ કોસેટ સરખા હોય તો AB ઇન્વર્સ બિલોંગ્સ ટુ H. A is congruent to B હોય with respect to મોડ્યુલો H તો પણ AB ઇન્વર્સ બિલોંગ્સ ટુ H. એટલે જેમ આપણે ઇન્ટીજર મોડ્યુલો અને સબગ્રુપ મોડ્યુલો વચ્ચે કંઈક સંબંધો હતા, એક્ઝેક્ટલી એવા સંબંધ આપણને બે રાઈટ કોસેટ અને ઇન્ટીજર મોડ્યુલો કે સબગ્રુપ મોડ્યુલો એના વચ્ચે કે પછી ઇક્વિવેલન્સ ક્લાસ એના વચ્ચે મળવા જોઈએ, જેની આપણને અત્યારે એક નાનો તણખલો છે ને કહેવાય ને, એક ચમકારા જેવું થયું છે. એટલે આપણે આ પેલા થિયરમ સાબિતી આપીએ અને એના આધારે વિચારીશું કે એના પરથી કઈ કઈ વસ્તુની લિંક આગળ લાગી શકે છે. તો અહીંયા CID જેવું કામ છે. આપણે જોઈએ છે ને કે એક લિંક મળે અને બીજી જોડે જોડવાનું, બીજી લિંક મળે તો ત્રીજા જોડે જોડવાનું, અને બધી લિંક ભેગી કરો એટલે આપણા પ્રોબ્લેમનું આપણે સોલ્યુશન મળી જાય, રાઈટ. તો અહીંયા આપણે એ જ કરવા માંગીએ છીએ. HA ઇઝ ઇક્વલ ટુ HB, એટલે કે બે રાઈટ કોસેટ સરખા હોય A અને B દ્વારા બનતા તો A ઇન્ટુ B ઇન્વર્સ એ હંમેશા H નો એલિમેન્ટ હોય. ફરીથી આ થિયરમ આપણે બે ભાગમાં લઈશું. પહેલો પાર્ટ લઈ લઈએ આપણે, અઝ્યુમ ધેટ ઇમ્પ્લાઇઝ પાર્ટ. assume that HA is equal to HB. તો સાબિત શું કરીશું આપણે અહીંયા? we will prove A into B inverse belongs to H. આની સાબિતીમાં બિલકુલ દમ નથી, બહુ જ સિમ્પલ છે, જે પહેલો ભાગ છે, રાઈટ. તો લઈ લઈએ આપણે. જુઓ ફરીથી, we know that, મેં તમને પહેલા પણ કીધેલું છે કે આ થિયરમના અમુક ભાગ આપણે મોઢે યાદ રાખવાના છે. કયો પાર્ટ હતો? પાર્ટ નંબર 2. વી નો ધેટ A ઓલવેઝ બિલોંગ્સ ટુ HA. ભણી ગયા છીએ આપણે, કરેક્ટ. તો એ જો HA નો એલિમેન્ટ હોય અને આપણે અહીં આપેલું શું છે? ગીવન ધેટ આપણે અહીં આપેલું એવું છે કે HA અને HB બંને સરખા છે. એ જો HA નો એલિમેન્ટ હોય અને HA અને HB બંને સરખા હોય તો હવે હું કહી શકીશ કે A જે છે એ HB નો પણ એલિમેન્ટ છે, કરેક્ટ. ધેટ ઇમ્પ્લાઇઝ A, હવે જો A એ HB નો એલિમેન્ટ હોય, A બિલોંગ્સ ટુ HB, પણ HB ના એલિમેન્ટ કેવા હોય? બધા આ પ્રકારના, H ઇન્ટુ B, જ્યાં H બિલોંગ્સ ટુ H આવું હોય. એટલે જો A એ આનો એલિમેન્ટ હોય તો A આ પ્રકારનો કોઈ એલિમેન્ટ હોવો જોઈએ. એનો મતલબ કે A ઇઝ ઇક્વલ ટુ H ઇન્ટુ B ફોર સમ H બિલોંગિંગ ટુ H, રાઈટ. જો પેલું સિમ્પલ થઈ ગયું. હવે વિચારો, અહીંયા B છે, બંને બાજુ B ઇન્વર્સ વડે ગુણો તો A ઇન્ટુ B ઇન્વર્સ બરોબર શું થાય? H B ઇન્ટુ B ઇન્વર્સ. શું કર્યું આપણે? પોસ્ટ મલ્ટીપ્લિકેશન બાય B ઇન્વર્સ, રાઈટ. ધેટ ઇમ્પ્લાઇઝ શું મળ્યું અહીંયા આપણને? A B ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ H, કારણ કે B અને B ઇન્વર્સ આઈડેન્ટિટી હશે. વેર H ક્યાંથી આવેલો છે? તો H કોનો એલિમેન્ટ છે? H નો. હવે તમે વિચારો, A B ઇન્વર્સ બરોબર શું થાય છે? H. અને H જે છે એ શેમાં આવેલું છે? કેપિટલ H માં. એનો મતલબ કે જો H અને AB ઇન્વર્સ બને એક જ હોય તો AB ઇન્વર્સ પણ શેમાં આવેલું છે? H માં. ધેટ ઇમ્પ્લાઇઝ AB ઇન્વર્સ બિલોંગ્સ ટુ H. તો આપણે શરૂઆત ક્યાંથી કરી અહીંયા કે જો HA અને HB બંને સરખા હોય, એટલે કે બે રાઈટ કોસેટ, એક રાઈટ કોસેટ A દ્વારા બનેલો છે G નો એલિમેન્ટ, બીજો રાઈટ કોસેટ B દ્વારા બનેલો છે. જો બે રાઈટ કોસેટ સરખા હોય તો જેના દ્વારા રાઈટ કોસેટ બન્યા છે એ પહેલો એલિમેન્ટ ઇન્ટુ બીજા એલિમેન્ટ ઇન્વર્સ બિલોંગ્સ ટુ H થાય. એટલે કે HA ઇઝ ઇક્વલ ટુ HB તો AB ઇન્વર્સ બિલોંગ્સ ટુ H, રાઈટ. થિયરમનો આપણને એક પાર્ટ મળી ગયો, રાઈટ. હવે આપણે લઈએ આપણે કોન્વર્સ પાર્ટ. અને કોન્વર્સ પાર્ટ શું એઝ્યુમ કરીએ આપણે? assume that AB inverse belongs to H. અને અહીંયા આપણે સાબિત શું કરવું છે? હવે HA is equal to HB આપણે સાબિત કરીશું, રાઈટ. to prove HA is equal to HB, right? ફરીથી આપણે એવું જ લઈ લઈએ અહીંયા. તો અહીંયા પણ આપેલું છે AB inverse belongs to H. Given that
એ બી ઇનવર્સ બિલોંગ્સ ટુ એચ આપણે આપેલું છે. અને જો એ બી ઇનવર્સ બિલોંગ્સ ટુ એચ હોય તો એ બી ઇનવર્સ બરોબર શું થાય? એચ જે બી લઈએ અથવા H0 લઈ લઈએ, વેર H0 એ કોનો એલિમેન્ટ હશે? H નો કોઈ પણ એલિમેન્ટ હશે. કરેક્ટ? તો શું મળી ગયું આપણને અહીંયા? એ બી ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ ધીસ. તો એ બરોબર શું થાય? અહીંયા શું કરો બંને બાજુ આપણે? હવે તમને સિમ્પલ ખબર પડી, બંને બાજુ બી વડે ગુણો તો બી ઇનવર્સ અને બી નીકળી જાય અને અહીંયા શું થઈ જાય? H0 ઇન્ટુ બી. શું કર્યું આપણે અહીંયા? પોસ્ટ મલ્ટિપ્લિકેશન બાય બી. તો જો શું મળી ગયું આપણે? A ઇઝ ઇક્વલ ટુ H0 ઇન્ટુ બી, એટલે કે A ઇઝ ઇક્વલ ટુ H0 ઇન્ટુ બી. તમે વિચારો કે H0 ઇન્ટુ બી કોનો એલિમેન્ટ થાય? તો આમ લખી શકું, ધીસ બિલોંગ્સ ટુ H0 કોનો એલિમેન્ટ છે? H નો. એટલે આમ કહી શકાય ધીસ ઇઝ ધ એલિમેન્ટ ઓફ HB. કારણ કે H0 શેમાં આવેલો છે? કેપિટલ H માં. બી એમને રાખો તમે તો કહી શકાય કે HB ના બધા એલિમેન્ટની અંદર એક એલિમેન્ટ H0B પણ હોવો જોઈએ. તો શું મળી ગયું તમે જુઓ અહીંયા? A બિલોંગ્સ ટુ HB. રાઈટ? તો આપણે શું મળી ગયું અહીંયા? A બિલોંગ્સ ટુ HB. આપણે શરૂઆત ક્યાંથી કરી હતી? અહીંયા AB ઇનવર્સ બિલોંગ્સ ટુ H એવું લીધું આપણે, એટલે કે કરેક્ટ AB ઇનવર્સ બિલોંગ્સ ટુ H લીધું. તો આપણે શું મળી ગયું? A બિલોંગ્સ ટુ HB. બટ આપણે જાણીએ શું છે? વી નો ધેટ, આપણે તો એવી ખબર છે ફરીથી એની એ વસ્તુ કે એ તો ખરેખર કોનો એલિમેન્ટ છે? HA નો એલિમેન્ટ છે. અને અહીંયા આપણને શું મળે છે? A બિલોંગ્સ ટુ HB. એનો મતલબ કે HA નો કોઈ પણ એલિમેન્ટ હશે એ દરેક એલિમેન્ટ શેમાં હશે? HB માં પણ હશે. તો માટે હું શું કહી શકીશ? ધેટ ઇમ્પ્લાઇઝ for every A belonging to HA implies this A belongs to HB. અને માટે શું કહેવાશે? HA is a subset of HB. તો જેવી રીતે અહીંયા આપણે HA ની વાત કરી હતી એ પ્રમાણે આપણે જો શરૂઆત એવી રીતે કરી હોત કે B belongs to HB, તેવું પણ સાબિત કરી શકાય કે B એ કોનો એલિમેન્ટ થશે? HA નો થશે. તો લખી દઉં છું એ પ્રમાણે. હવે સિમિલરલી આપણે એવું પણ સાબિત કરી શકીએ કે HB ઇઝ અ સબસેટ ઓફ HA. અને હું નંબર 1 કહું અને નંબર 2 કહું તો ફ્રોમ 1 and 2 શું મળી ગયું આપણને? HA ઇઝ ઇક્વલ ટુ HB. અને માટે શું કહી શકાશે? ધેરફોર ઇફ AB ઇનવર્સ બિલોંગ્સ ટુ H ઇમ્પ્લાઇઝ HA ઇઝ ઇક્વલ ટુ HB. તો આપણે પહેલો પાર્ટ શું મળ્યો હતો કે જો HA ઇઝ ઇક્વલ ટુ HB હોય તો AB ઇનવર્સ બિલોંગ્સ ટુ H થાય, અને AB ઇનવર્સ બિલોંગ્સ ટુ H હોય તો HA ઇઝ ઇક્વલ ટુ HB થાય. અને માટે કહીશું આપણે AB ઇનવર્સ બિલોંગ્સ ટુ H હોય તો બે રાઇટ કોસેટ સરખા થાય, અને આ બે રાઇટ કોસેટ સરખા હોય તો AB ઇનવર્સ બિલોંગ્સ ટુ H થાય. કરેક્ટ? તો આ બહુ જ સિમ્પલ વસ્તુ હતી. આપણે કોસેટ ભણી ગયા, અને કોસેટ ભણ્યા પછી કોસેટ ઉપરના 5 અલગ અલગ આપણે થિયરમ ભણ્યા છીએ. એ થિયરમમાં 2 થિયરમ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જે આપણે પ્રૂફ સાથે યાદ રાખ્યા. એક જે થિયરમ હતું કયું હતું આપણે? કે જ્યારે A બિલોંગ્સ ટુ H હોય, રાઈટ, A એ H નો એલિમેન્ટ હોય તો રાઇટ કોસેટ HA અને H એ બંને હંમેશા એક જ હોય. અને બીજું થિયરમ કયું પ્રૂફ ભણ્યા? કે જો બે રાઇટ કોસેટ સરખા હોય તો એટલે કે HA ઇઝ ઇક્વલ ટુ HB હોય તો AB ઇનવર્સ એ હંમેશા H માં હોય. એના સિવાયના જે 3 વસ્તુ ભણી ગયા હતા જે આપણે માત્ર યાદ રાખવા પૂરતી રાખીશું. કઈ કઈ હતી? નંબર 1 HE ઇઝ ઇક્વલ ટુ H, કારણ કે E છે એટલા માટે. બીજું A એ હંમેશા કોનો એલિમેન્ટ હોય? HA નો. અને ત્રીજું ભણી ગયા આપણે કે જો G એ કોમ્યુટેટિવ ગ્રુપ હોય તો તમે લેફ્ટ કોસેટ લો કે રાઇટ કોસેટ લો, બંનેનો અર્થ એક જ થાય છે, એટલે કે AH ઇઝ ઇક્વલ ટુ HA ઇફ ગ્રુપ G ઇઝ અ કોમ્યુટેટિવ ગ્રુપ. તો કોસેટ માટેના 5 થિયરમ હતા. 5 બહુ જ ઇમ્પોર્ટન્ટ હતા અને આપણે હંમેશા યાદ રાખીશું. હવે એક્ઝામ્પલ જે લઈએ આપણે, ચલો નાનો એક્ઝામ્પલ લઈ લઈએ કે જેમાં કોસેટની વાત હોય. હવે તમને ગુણાકાર માટે ખબર પડી ગઈ છે
આપણે જે ગઈકાલે વાત કરી હતી ગયા લેક્ચરમાં કે ગ્રુપ ઝેડ એ બટાકા જેવું છે કીધું હતું ને કે બધા શાકમાં મિક્સ થઈ જાય, તો કોસેટ માટે પણ અહીંયા ઝેડનો એક્ઝામ્પલ આપણે ચાલશે. લઈએ એક્ઝામ્પલ. ચલો જી ઇઝ ઇક્વલ ટુ હું લઉં ઝેડ પ્લસ એનો કોઈ સબગ્રુપ લઈ લઉં. ચલો ધારો કે એચ ઇઝ ઇક્વલ ટુ 3Z. હવે આપણે ભણી ગયા છે 3Z એ પણ એનો સબગ્રુપ જ છે, જ્યાં 3Z ના એલિમેન્ટ શું હશે તો 0, 3, 6, 9 વગેરે, -3, -6 વગેરે વગેરે વગેરે. હવે જો હું આમ લખી શકું a ઇઝ ઇક્વલ ટુ 1 એ કોનો એલિમેન્ટ છે આપણા ગ્રુપ જીનો, કારણ કે 1 એટલે ઇન્ટીજર થઈ ગયો અને g ઇઝ ઇક્વલ ટુ z છે. તો જો h એ સબગ્રુપ હોય અને a એ g નો એલિમેન્ટ હોય તો રાઈટ કોસેટને કેમ લખીએ છીએ આપણે HA દ્વારા, રાઈટ. પણ આ જે ગ્રુપ છે એનું ઓપરેશન શું છે એડિશન છે, માટે આપણે HA નહીં કહીએ પણ અહીંયા શું કહીશું આપણે H પ્લસ A કહીશું. ઇઝ ઇટ રાઈટ? અને H પ્લસ A નો અર્થ શું થાય? H પ્લસ A નો અર્થ થાય ધ સેટ ઓફ ઓલ H પ્લસ A જ્યાં H બિલોંગિંગ ટુ H. એનો અર્થ એવો થાય કે જે H છે એ આપણો અહીંયા લેવાનો છે અને H ક્યાંથી લેવાનો છે આપણે Hમાંથી, એટલે કે આ Hમાંથી. અને Hના દરેક એલિમેન્ટ Hમાં એક ફિક્સ એલિમેન્ટ ઉમેરી દેવાનો છે. અને કયો એલિમેન્ટ ઉમેરી દેવાનો છે તો એ ઉમેરી દેવાનો છે. એનો મતલબ કે અહીંયા શું થાય તમે વિચારી જુઓ તો Hના એલિમેન્ટ શું છે 0, 3, 6, 9 વગેરે વગેરે વગેરે. આ H થઈ ગયો આપણો. અને H પ્લસ A અહીંયા આપણે શું કહીશું H પ્લસ 1, રાઈટ. હજી એક સ્ટેપ લખું ચલો. એનો મતલબ શું થાય H પ્લસ 1 જ્યાં H ક્યાંથી લઈશું આપણે તો Hમાંથી. આનો અર્થ શું થઈ ગયો તમને ખ્યાલ આવી ગયો કે H પ્લસ 1નો અર્થ Hના દરેક એલિમેન્ટ Hની અંદર શું ઉમેરી કાઢવાનું 1 ઉમેરી કાઢવાનું. સિમ્પલ. બધાની અંદર 1 ઉમેરી કાઢો તો જો 0માં 1 ઉમેરેલો શું થાય 1, 3માં 1 ઉમેરો એટલે 4, 6માં 1 ઉમેરો એટલે 7, 9માં 1 ઉમેરો એટલે 10, રાઈટ. -3માં 1 ઉમેરો એટલે -2, -6માં 1 એડ કરો એટલે -5 વગેરે વગેરે. તો આ જે સેટ મળી ગયો એ સેટને કહીશું આપણે H પ્લસ 1, રાઈટ. અને એને પછી આપણે બીજા કેવા લોકો સાથે સરખાવવાનો છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ માટે આપણે એક સરસ થિયરમ ભણીએ અને એ થિયરમના આધારે નક્કી કરીશું કે આને જો ટૂંકમાં મારે એક જ લીટીમાં કહી દેવું હોય કે એક જ સિમ્બોલમાં કહી દેવું હોય તો હું શું કહી શકું એ આપણે આ થિયરમ પછી જોઈએ. અને બહુ જ નાનું થિયરમ છે એ પણ. જો હવે આપણે એક વસ્તુ ભણી ગયા છીએ કે કોંગ્રુન્ટ મોડ્યુલો રિલેશન ઇઝ એન ઇક્વિવેલન્ટ રિલેશન. ઇઝ ઇટ રાઈટ? આપણે ભણી ગયા છીએ. વી નો ધેટ. શું જાણીએ છીએ આપણે? કોંગ્રુન્ટ મોડ્યુલો રિલેશન. આ રિલેશન ભણી ગયા છીએ અને આ રિલેશન કેવા છે ઇઝ એન ઇક્વિવેલન્ટ રિલેશન. અને જો રિલેશન ઇક્વિવેલન્ટ હોય તો આપણને ઇક્વિવેલન્ટ ક્લાસ મળવા જોઈએ. ઇઝ ઇટ રાઈટ? એટલે હું જો કોઈ પણ ઇક્વિવેલન્સ ક્લાસ લખું આમ ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ સમથિંગ જેનો સિમ્બોલ છે અને એનો બીજો સિમ્બોલ એવો પણ ઘણા આમ પણ લખતા હોય છે ક્લાસ એટલે CL એવું પણ કહી દેતા હોય છે. અને ચલો મારે એવું કેવું કે ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ A એટલે કે ક્લાસ ઓફ A મારે એવું કેવું હોય તો ઇક્વિવેલન્સ ક્લાસમાં શું આવે તો આપણે ખબર છે કે ઇક્વિવેલન્સ ક્લાસ એ આખો સેટ છે અને એ સેટમાં ઘણા બધા એલિમેન્ટ આવે. આપણને એક્ઝેક્ટલી ખબર છે કે એ ઇક્વિવેલન્સ ક્લાસમાં કયા એલિમેન્ટ આવશે? એવા એલિમેન્ટ આવશે કે જે એલિમેન્ટ આપેલા એલિમેન્ટને કોંગ્રુન્ટ હોય. કારણ કે કોંગ્રુન્ટ મોડ્યુલો રિલેશન એ કેવું રિલેશન છે? ઇક્વિવેલન્ટ રિલેશન છે. અને જો એ રિલેશન ઇક્વિવેલન્ટ હોય તો ઇક્વિવેલન્ટ ક્લાસમાં એટલે કોઈ પણ એલિમેન્ટનો તમે ઇક્વિવેલન્ટ ક્લાસ લઈ લો તેમાં એલિમેન્ટ કયા આવશે? એવા એલિમેન્ટ આવશે જે આપેલા એલિમેન્ટને કોંગ્રુન્ટ હોય. ઇઝ ઇટ રાઈટ? તો આમ લખીશું અને ડેફિનેશન આપું છું કે ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ A શું થાય તો ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ A એનો બીજો સિમ્બોલ એવો પણ છે કે ક્લાસ ઓફ A. તો ક્લાસ ઓફ Aમાં એવા બધા એલિમેન્ટ B આવશે, રાઈટ, જે B કેવા હશે? A ને કોંગ્રુન્ટ હશે. ઓલ એલિમેન્ટ B which are congruent to A
વિથ રિસ્પેક્ટ ટુ મોડ્યુલો એચ. ઇઝ ઇટ રાઈટ? કારણ કે અહીંયા આપણે હવે સબગ્રુપની વાત કરીએ છીએ. હવે આપણે ઇન્ટીજર મોડ્યુલોની વાત નથી કરતા, આપણે ગ્રુપ ભણીએ છીએ, સબગ્રુપ ભણીએ છીએ. માટે બધી જ જે વાત કરીશું એ આપણે કોની વાત કરીશું? સબગ્રુપની વાત કરીશું. તો અહીંયા આપણે જે કોંગ્રુન્ટ મોડ્યુલેશનની વાત કરીએ છીએ એ પણ કોના માટે વાત કરીશું? આપણે જીના કોઈ સબગ્રુપ એચ માટે જ વાત કરીશું. રાઈટ? તો હવે તમે જુઓ, જો એચ એ સબગ્રુપ હોય તો હું આમ લખીશ કે ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ એવા બધા બીનો સેટ કે જે બધા બી કેવા હોવા જોઈએ? તો એને કોંગ્રુન્ટ હોવા જોઈએ. કોની દ્રષ્ટિએ? મોડ્યુલો એચની દ્રષ્ટિએ, જ્યાં એચ શું છે? તો એચ એ જીનો સબગ્રુપ છે. અને હવે હું આના પછી એક સરસ થિયરમ લખું છું, જે થિયરમનો બહુ જ ઉપયોગ કરીશું આપણે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, જે કંઈ સગાવાલાના ભેદ ઉકેલવાના છે આપણે આનાથી ઉકેલીશું. ચલો એ આપણે લેટ H be a subgroup of G and A belongs to G. જે આપણે ફિક્સ રાખીએ છીએ, કારણ કે એલિમેન્ટ કોઈ દિવસ આપણે સબગ્રુપમાં નહીં લઈએ, એલિમેન્ટ આપણે હંમેશા ગ્રુપમાં જ લઈશું. રાઈટ? તો જુઓ શું કહેવા માંગીએ છીએ? H એ G નો સબગ્રુપ છે અને A એ G નો એલિમેન્ટ છે. ધેન show that, બહુ જ સરસ થિયરમ છે આપણું. ધેન સો ધેટ ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ એ, જેને બીજા અર્થમાં કહું છું હું ક્લાસ ઓફ એ, જેની ડેફિનેશન આપણે આવી ખબર છે કે ઇક્વિવેલન્સ ક્લાસમાં કયા એલિમેન્ટ આવશે? તો એવા બધા બી આવશે જે બી કોના એલિમેન્ટ હશે? જીના એલિમેન્ટ હશે. રાઈટ? એનો મતલબ કે ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ એ એટલે એવા બધા જીના એલિમેન્ટ, અહીંયા એલિમેન્ટ જીમાંથી લઈશું આપણે, કે જે એલિમેન્ટ કોને કોંગ્રુન્ટ હોય? એને કોંગ્રુન્ટ હોય. પણ કોની દ્રષ્ટિએ? તો એચની દ્રષ્ટિએ. રાઈટ? જે આપણે ઉપર લખેલું છે. તો આપણે સાબિત કરવાનું છે કે આ ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ એ, જેની વ્યાખ્યા આ છે, એની વેલ્યુ કેટલી થશે? તો એચ એ જેટલી થશે. ઇઝ ઇટ રાઈટ? એટલે આપણે સાબિત શું કરવાનું છે? આપણે સાબિત કરવાનું છે કે પ્રૂવ ધેટ ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ એ ઇઝ નથિંગ બટ રાઈટ કોસેટ ઓફ એ. જો કેટલું મસ્ત રિલેશન મળી ગયું અહીંયા આપણને, કે ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ એ ઇઝ નથિંગ બટ એચ એ, એટલે કે રાઈટ કોસેટ ઓફ એચ ઇન જી. રાઈટ? હવે આના બે પાર્ટ છે. તમે આમ જુઓ તો બંને વસ્તુ એક જ છે. હું બે રીતે તમે સાબિતી બતાવી દઉં અહીંયા. પણ તમે એને ડબલ ઇમ્પ્લાઇઝ તરીકે લખશો તો પણ ચાલશે. ચલો લઈ લઈએ આપણે. આપણી જૂની મેથડ એ છે કે આને આનો સબસેટ બતાવો, આને આનો સબસેટ બતાવો, તો વાર્તા પૂરી થઈ જાય આપણી. રાઈટ? ચલો લખી લઈએ. હું લખું છું લેટ એક્સ બિલોંગ્સ ટુ ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ એ. ચલો આવું લો. જો એક્સ બિલોંગ્સ ટુ ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ એ હોય તો શું થાય? ધેરફોર એક્સ એ શેમાં આવેલું હોય? વિચારો તમે, જો એક્સ એ ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ એમાં હોય તો આવું થાય. એક્સ બિલોંગ્સ ટુ, સિમ્પલ. જેમ જો બી એ ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ એમાં આવેલું હોય તો બી અને એનું રિલેશન કેવું હોય? આ પ્રમાણે. તો જો એક્સ એ ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ એમાં આવેલો હોય તો હું શું કહી શકીશ? ધેટ ઇમ્પ્લાઇઝ એક્સ ઇઝ કોંગ્રુઅન્ટ ટુ એ વિથ રિસ્પેક્ટ ટુ મોડ્યુલો એચ. કહી શકાશે? જો એક્સ એ ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ એ, જેમ લખ્યું છે ને અહીંયા, જો બી એ શેમાં આવેલું હોય? ક્લાસ એમાં આવેલું હોય તો બી કેવું હોય? એને કોંગ્રુઅન્ટ હોય. કોને રિસ્પેક્ટમાં? એચના રિસ્પેક્ટમાં. તો જો એક્સ એ ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ એમાં આવેલું હોય તો શું કહીશું આપણે? એક્સ ઇઝ કોંગ્રુઅન્ટ ટુ એ વિથ રિસ્પેક્ટ ટુ મોડ્યુલો એચ. હવે યાદ કરો, તમે ભણી ગયા છીએ આપણે કે એ ઇઝ કોંગ્રુઅન્ટ ટુ બી વિથ રિસ્પેક્ટ ટુ મોડ્યુલો એચ. ક્યારે કહેવાય? A is congruent to B with respect to modulo H, તો A into B inverse A H માં હોય. Is it right? આનો મતલબ શું થઈ ગયો? X into A inverse એ કોનો એલિમેન્ટ થાય? H નો એલિમેન્ટ થાય. રાઈટ? અને હવે તમે વિચારો, જો X into A inverse એ H નો એલિમેન્ટ હોય તો X એ કોનો એલિમેન્ટ થાય? સિમ્પલ છે, બંને બાજુ A વડે ગુણો તમે. તો X A inverse into A કરું તો મને શું મળી જાય? એચ એ. એનો મતલબ કે એક્સ એ કોનો એલિમેન્ટ થઈ ગયો? હવે
HA નો તો મેં શરૂઆત ક્યાંથી કરી જુઓ તમે x બિલોંગ્સ ટુ A મને મળી શું ગયું x બિલોંગ્સ ટુ HA તો શું કહીશું therefore for every x belonging to equivalence class of A implies x belongs to HA અને માટે શું કહી શકાશે ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ A એ હંમેશા કોનો સબસેટ થાય HA નો ચલો આને હું 1 કહી દઉં રાઈટ હવે આપણે બીજી રીતે વિચારો લેટ x belongs to HA તો શું થાય વેરી સિમ્પલ જો x એ HA નો એલિમેન્ટ હોય તો આમ લખાય x is equal to HA for some h belonging to H right that implies હવે વિચારો જો x is equal to HA હોય તો x into A inverse બરોબર શું થાય H A into A inverse શું કર્યું આપણે અહીંયા post multiplication by A inverse બરાબર છે તો આ શું થઈ ગયું જુઓ તમે બરાબર એનો મતલબ કે x A inverse is equal to A into A inverse બરાબર તો આઈડેન્ટિટી થઈ ગયું તો શું મળી ગયું આપણને h તો આપણે એવું મળી ગયું અહીંયા કે x A inverse is equal to h જ્યાં h કોનો એલિમેન્ટ છે h તો h નો એલિમેન્ટ છે કેપિટલ H નો તો આ શું મળી ગયું આપણને હવે જો x A inverse આ હોય તો આપણે શું મળશે અહીંયા that implies x A inverse belongs to શું થશે અહીંયા h x A inverse belongs to h અને હવે ભણી ગયા છીએ આપણે કે જો x A inverse belongs to h હોય જો મેં લખ્યું છે અહીંયા x A inverse belongs to h ક્યારે લખી શકાય જો x is congruent to A હોય તો એનો મતલબ x A inverse belongs to h માટે શું કહેવાય x is congruent to A with respect to modulo h રાઈટ અને જો x એ A ને congruent હોય કોના રિસ્પેક્ટમાં h ના રિસ્પેક્ટમાં તો x જે છે એ કોનો એલિમેન્ટ કહેવાય ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ A નો રાઈટ તો આપણે જે મળશે અહીંયા એ કોનો એલિમેન્ટ થઈ ગયો ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ A નો તો શું મળી ગયું અહીંયા આપણને શરૂઆત ક્યાંથી કરી હતી x belongs to HA મળી શું ગયું x belongs to equivalence class of A therefore for every x belonging to HA that implies x belong to equivalence class of A તો અહીંયા શું મળશે આપણને HA is a subset of equivalence class of A તો નંબર 1 શું છે આપણું equivalence class of A is a subset of HA અહીંયા શું મળ્યું આપણને HA is a subset of equivalence class of A therefore from 1 and 2 આપણે શું મળશે equivalence class of A એ બીજું કંઈ નહીં પણ શું છે તો HA છે રાઈટ તો આપણું આ થિયરમ થઈ ગયું સરસ કે equivalence class of A એટલે કે ક્લાસ ઓફ A જેની ડેફિનેશન આ છે એની વેલ્યુ હંમેશા રાઈટ કોસેટ જેટલી જ હોય તો આપણે ત્રીજું રિલેશન મળી ગયું કે ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ A એ કંઈ નવું નથી પણ શું છે આપણે જેને આપણે રાઈટ કોસેટ કહીએ છીએ એ જ છે અને હવે તમે વિચારો જરૂર નથી કે રાઈટ કોસેટ જ હોય આ જ વસ્તુને મેં લેફ્ટ કોસેટ કીધી તો પણ ચાલી જાત કારણ કે લેફ્ટ કોસેટનો મતલબ પણ શું થાય છે પહેલામાં h ને a ને પાછળથી ગુણ્યો હતો એમ અહીંયા a જે છે એ ક્યાં ગુણાશે h ને આગળથી ગુણાશે એનો મતલબ કે ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ A ની વેલ્યુ એક કોસેટ જેટલી છે પછી એ કોસેટ રાઈટ કોસેટ હોય કે લેફ્ટ કોસેટ હોય રાઈટ એનો મતલબ ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ A ઇઝ ઇક્વલ ટુ HA અથવા ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ A ઇઝ ઇક્વલ ટુ AH રાઈટ તો આપણે આજે સરસ 3 રિલેશન મળી ગયા આપણે એક જે આપી અગત્યની વ્યાખ્યા એ કોની વ્યાખ્યા આપી ડેફિનેશન આપણે કોસેટની કોસેટ પરથી બે વસ્તુ ભણ્યા લેફ્ટ કોસેટ અને રાઈટ કોસેટ રાઈટ અને પછી કોસેટ પરની 5 સરસ પ્રોપર્ટી ભણ્યા જેનું થિયરમ નહીં કહું અત્યારે 5 સરસ પ્રકારની પ્રોપર્ટી ભણ્યા અને એ 5 પ્રોપર્ટીમાંથી આપણે પ્રૂફ 5 પ્રોપર્ટી આપી છે પણ 2 પ્રોપર્ટીની પ્રૂફ બહુ જ અગત્યની છે એક પ્રોપર્ટી કઈ છે આપણી HA ઇઝ ઇક્વલ ટુ HB જો AB ઇન્વર્સ બિલોંગ્સ ટુ H હોય તો અને બીજી જો A એ H નો એલિમેન્ટ હોય તો રાઈટ કોસેટ
અને સબગ્રુપ એચ એ બંને એક જ હોય, એ બંનેની આપણે ડિટેલમાં સાબિતી આપી છે, જે પરીક્ષામાં પૂછી શકાય એવી છે. બાકીની સાબિતી આપી જ છે, પણ બહુ જ સિમ્પલ છે. જેમ કે એચ ઇઝ ઇક્વલ ટુ એચ કયો કે ન કયો તો બી ખબર પડી જાય. એ એચએનો એલિમેન્ટ છે, એ તમે વાત કરો કે ન કરો ઇઝીલી ખબર પડી જાય. અને જો જી કોમ્યુટેટિવ હોય તો બહુ સ્વાભાવિક છે કે એના એલિમેન્ટ કોમ્યુટ કરે, અને જો એલિમેન્ટ કોમ્યુટ કરતા હોય તો લેફ્ટ કોસેટ લો કે રાઈટ કોસેટ, એટલે એચને આગળ લખો, એને આગળ લખો એચની, કે એને એચની પાછળ લખો. બંને વસ્તુ અલ્ટિમેટલી એક જ મળવાની છે. તો એ 3 પ્રોપર્ટી બહુ ઓબ્વિયસ હતી, એટલે કે ટ્રિવિયલ હતી. અને બાકીની જે 2 પ્રોપર્ટી હતી જેની સરસ આપણે સાબિતી પણ આપી છે, એ સાબિતીના આધારે આપણે હવે આગળ નવા થિયરમ પણ લઈશું. અને છેલ્લું થિયરમ ભણ્યા આપણે ઇક્વિવેલન્સ ક્લાસ જે છે એ બીજું કંઈ નહીં પણ અલ્ટિમેટલી કોસેટ જ છે, જે અહીંયા આપણે સાબિત કરી કે રાઈટ કોસેટ એચ એ ઇઝ ઇક્વલ ટુ ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ એ. તમે એક્ઝેક્ટલી સાબિત કરી શકો છો કે લેફ્ટ કોસેટ એચ એની વેલ્યુ પણ ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ એ થાય. એનો મતલબ કે ઇક્વિવેલન્સ ક્લાસ એ બીજું કંઈ નહીં પણ એક રાઈટ કોસેટ જ છે, કે એક કોસેટ જ છે. ઓકે, તો આજે આપણે આટલું રહેવા દઈએ. એના પરના એક્ઝામ્પલ અને એના પરના ફર્ધર થિયરમ જે છે આપણે હવે નેક્સ્ટ ટાઈમ લઈશું.